પ્રયાગરાજ મહાકુંભ મેળામાં હવામાન અને ઋતુઓના રંગ પણ મોજથી માણવા મળે છે। પ્રયાગરાજ મહાકુંભ મેળામાં હવામાન અને ઋતુઓના રંગ પણ મોજથી માણવા મળે છે। ભારત વર્ષના આ પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સૌને ભારે આકર્ષણ છે, ત્યારે અહીંયા હવામાન અને ઋતુઓના રંગ પણ મોજથી માણવા મળે છે। માત્ર વહેલી સવારે જ નહીં, ગમે ત્યારે ધુમ્મસ છવાઈ જતું જોવા મળે છે અને સાવ નજીકની વ્યક્તિ પણ જોઈ ન શકાય। શિયાળાની ઠંડી તો ખૂબ જ લાગે છે, પણ વળી બપોર બાદ સહેજ તડકાની અસર એટલે સામાન્ય ગરમીનો અનુભવ પણ થઈ જાય। એટલું જ નહીં, કુંભ મેળા પ્રારંભના આગલા દિવસે તો વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું અને પાછું સદભાગ્યે હળવું થઈ ગયું। પ્રકૃતિ સાથેનું સાનિધ્ય પણ એક આધ્યાત્મ જ છે ને, સમજાય તો। અને હા, આ વાતાવરણમાં ચા, પ્રસાદ કે નાસ્તો બધું જ ગરમ ગરમ લેવાની પણ મોજ તો હોય જ છે, પૂરા કુંભ મેળામાં 24 કલાક। મને બોલાવતા ઊંચા ઊંચા હાથ કરી મને બોલાવતા ઊંચા ઊંચા હાથ કરી મને બોલાવતા ઊંચા ઊંચા હાથ કરી મને બોલાવતા તોડીને સીધીને અમે ભેટવાના અમે બેટવાના હાલો હાલો અમે બ્રજમાં જવાના હાલો હાલો રે અમે બ્રજમાં જવાના હાલો રે અમે બ્રજમાં જવાના હાલો હાલો રે અમે મોરલિયા બોલે ગિરી ચંદ્રા મોરલિયા બોલે। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।